Good morning everyone. Now it is the chapter number 2 of module 4, budget preparation. Concept: important tool of the short term planning and control. You all know that budget is very much important in our day to day life. It will be required for the short term planning mainly. It will also required for the long term, but here they are focusing on the short term planning and control. So it is a one tool through which you can go for plan out the things, and through which you can control the all the problems or all the hurdles which may come up in the future. So next one is types of the budget. There are two types of the budget: financial budget and operating budget. Financial budget means you are going to make the things, you are deciding about the finance, means you will think about inflow and outflow, ક્યાંથી કેટલા મની આવશે, ક્યાં કેટલા મની જશે, એ બધું ફાઇનાન્શિયલ બજેટનો પાર્ટ છે. વેરે સેકન્ડ અબાઉટ ધ ઓપરેટિંગ બજેટ મીન્સ વોટ એવર ફંડ યુ આર ડિસાઇડેડ, જે કંઈ ફંડ ઇનફ્લો આઉટફ્લો ડિસાઇડ કર્યું હશે ફાઇનાન્શિયલ બજેટમાં, એમને કઈ રીતે ઓપરેટ કરવાનું છે, કોણ ઓપરેટ કરવાનું છે, હુ ઇઝ ગોઈંગ ટુ હેન્ડલ હાઉ મચ મની, હુ ઇઝ going to handle the inflow and outflow, that all the things you will going to decide in the operating budget. Moreover, except the finance, બીજા બધા પણ જે કંઈ પણ પ્રિપેરેશન હશે, જે કંઈ પણ અઝમ્પશન્સ કરવાના હશે રિગાર્ડિંગ ધ ફ્યુચર, એ બધા પણ શેમાં આવશે? ઓપરેટિંગ બજેટમાં. નાઉ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ બજેટ. બજેટ કેવું હોય, એના ફીચર્સ આપ્યા છે તમને, ક્વોલિટીઝ આપી છે. ફર્સ્ટલી, એસ્ટિમેશન ઓફ ધ પ્રોફિટ. Through the budget preparation, you can estimate the profit amount that you will earn in the near future. Second, it is stated in the monetary terms. Most of the budgets, જે કંઈ બજેટ પ્રિપેર કરવાના છો એ મોનેટરી ટર્મ્સમાં મેન્શન થશે, મતલબ કે રૂપિયાના ટર્મમાં, ડોલરના ટર્મમાં, મનીના ટર્મમાં મેન્શન કરવામાં આવશે, so that you can be very much comfortable, through which you can be very much sure about the near aspect, near future. Thirdly, management commitment. બજેટ શોઝ ધ મેનેજમેન્ટ કમિટમેન્ટ, કે ભાઈ જે કંઈ પણ બજેટ સેટ કર્યું હશે રિગાર્ડિંગ ઇનફ્લો એન્ડ આઉટફ્લો, એ મેનેજમેન્ટનું કમિટમેન્ટ બતાવશે કે ભાઈ અમે આટલું ફંડ તો ક્રિએટ કરી જ લેશું, આટલા એક્સપેન્સ પર અમે કંટ્રોલ કરવાના છે, એ બધું કમિટમેન્ટ શો કરે છે. દેન કવર્સ ધ પીરિયડ ઓફ ધ એટલીસ્ટ 1 year. હિયર એટલીસ્ટ વર્ડ ઇઝ નોટ ધેર, બટ ઓછામાં ઓછા 1 yearનું પીરિયડ અહીંયા કવર થતો હશે. Approval is required from the higher authority. You cannot bluntly create the budget. તમારે અપ્રુવલ લેવી પડે હાયર ઓથોરિટી પાસેથી. દેન એન્ડ ઓનલી દેન યુ કેન ગો ફર્ધર. જો હાયર ઓથોરિટી એને અલાઉડ કરે છે, દેન યુ કેન અપ્રૂવ યોર ડિપાર્ટમેન્ટ બજેટ. દેન ઇટ કેન બી ચેન્જ. બજેટ ઇઝ નોટ લાઇક દેટ કે તમારે થરોલી ફોલો કરવાનું જ છે. અલ્ટરેશન જ્યારે પણ રિક્વાયર્ડ હોય ત્યારે ચેન્જ કરવું પડે. જ્યારે પણ એવી કન્ડિશન્સ ક્રિએટ થાય, એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્ડિશન્સ હોય, ફાઇનાન્શિયલ કન્ડિશન્સ હોય, માર્કેટ કન્ડિશન્સ હોય, કોઈ પણ જાતની એક્સટર્નલ અફેર્સમાંથી એવી કન્ડિશન આવે છે, એટ દેટ ટાઈમ યુ કેન બી ચેન્જ યોર બજેટ. An appraisal through the variance analysis. If you want to analyze your budget, you can go for the appraisal of your budget, and it can be done through the variance analysis. Nature of the budget: it is creating the relation between the strategic planning. It is having the relation with the strategic planning, because strategic planning વખતે તમે જે કંઈ ડિસાઇડ કરેલું એ બધું હેલ્પફુલ થશે બજેટ પ્રિપેરેશન માટે. સો ઇટ ઇઝ હેવિંગ અ ડાયરેક્ટ રિલેશન વિથ ધ સ્ટ્રેટેજિક પ્લાનિંગ. Then contrast with the forecasting. It is having a little bit difference with the forecasting, because forecasting આપણે આગળ ડિફરન્સ પણ જોયેલો, ફોરકાસ્ટિંગનો, પ્લાનિંગનો, ફોર્મ્યુલેશનનો, રાઈટ. ફોરકાસ્ટિંગ એ ફર્ધર સ્ટેજ છે, જ્યારે બજેટ છે ઇનિશિયલ સ્ટેજ છે. રિલેશન વિથ ધ ઓપરેટિંગ એન્ડ ફિનાન્શિયલ બજેટ. ઇટ ઇઝ ઓલ હેવિંગ અ ડાયરેક્ટ રિલેશન વિથ ધ ઓપરેટિંગ બજેટ, ફિનાન્શિયલ બજેટ. એ બંને વચ્ચે જનરલ બજેટ હશે કંપનીનું, એ બધા વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ હશે. યુઝિસ: શું યુઝ થશે બજેટના? ફર્સ્ટલી, ફાઇન ટ્યુનિંગ વિથ ધ સ્ટ્રેટેજિક પ્લાન. સ્ટ્રેટેજિક પ્લાન સાથે ટ્યુનિંગ કરવાનું, એમની સાથે કોઓર્ડિનેટ કરવાનું, કોલાબરેશન કરવાનું કામ કરે છે. સેકન્ડ, કોઓર્ડિનેશન અમોંગ whom? Coordination among all the employees, all the departments, all the tasks. Then assigning the responsibility. It assigns the responsibility to the પર્ટિક્યુલર પર્સન, કે ભાઈ તમે આટલા બજેટના પાર્ટ માટે રિસ્પોન્સિબલ છો, આ ઇન્ફ્લો માટે રિસ્પોન્સિબલ છો, તો એ તમને અસાઇનમેન્ટ કરશે રિસ્પોન્સિબિલિટી માટે, કે ભાઈ જે કંઈ પણ ડિસાઇડ થયેલું હશે બજેટમાં, એના વાઇઝ જે તે ડિપાર્ટમેન્ટના હેડ હશે, દે આર ગોઈંગ ટુ રિસ્પોન્સિબલ ફોર ઇટ.
And last is basis for the performance evaluation. Whenever you want to analyze the performance of any kinds of the department, any of the employees, it will provide you the base, the funda through which you can judge the people, right? જો બજેટ પ્રોપર હશે તો તમે એનું એનાલિસિસ એનું ઇવેલ્યુએશન પ્રોપરલી કરી શકશો. સો ધીઝ આર ધ યુઝિસ ઓફ ધ બજેટ પ્રિપેરેશન. Now budget preparation process. First stage, organization, means functioning the budget department, budget committee. Firstly you have to arrange the budget department. કયો department budget prepare કરવાનું છે, કઈ રીતે work કરવાનું છે, that you have to decide, and through which you have to create one committee. That committee will be the budget committee, which will purely work over the creating the budgets. That is your very first stage. Second, issuance of the guidelines. Time to time you have to make available the guidelines also, so that other people who are using this budget will come to know about the importance of the budget, who will come to know about the use, how to use it, right, how it will be implemented. So that is the issuance of the guidelines time to time. Then stage number 3, initial budget proposal, means initial way પહેલા અને બીજા સ્ટેજમાં જસ્ટ આપણે હજી ઓર્ગેનાઇઝેશન કરેલું, issuance of the guidelines કરેલી, but now it is the time to initial budget proposal કે જે initial વેમાં હજી તો submit થશે, which will go for the further changes, change in the external forces, change in the internal forces, and otherwise you can go for the further changes. Then stage number 4, negotiation. Negotiation between whom? Negotiation between the different departments. Because ઘણી વાર કેવું થશે કે બજેટ કોઈ એક ડિપાર્ટમેન્ટ માટે ફેવરેબલ હશે, બીજા ડિપાર્ટમેન્ટ માટે ના પણ હોય. સે ફોર ધ એક્ઝામ્પલ કોઈ ફિનાન્શિયલ યરમાં એવું બજેટ ક્રિએટ કરવામાં આવેલું કે જેમાં કોસ્ટ પર સૌથી વધારે ફોકસ કરવામાં આવે, પ્રોફિટ કરતાં પણ વધારે. તો એ ટાઈમે કોસ્ટના ફોકસ કરવાથી ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ શું કરશે કે મિનિમમ કોસ્ટ થાય એવું જોવાનું છે. બટ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું કામ શું છે? મેક્સિમમ માર્કેટિંગ કરવાનું, સેલિંગ કરવાનું, લોકોને કન્વિન્સ કરવાનું. બટ એના માટે એક્સપેન્સ તો થવાના. તો એ જે ફિનાન્સનો ગોલ આપણે રાખેલો મિનિમમ કોસ્ટનો, એ આ ડિપાર્ટમેન્ટ માટે કોન્ટ્રાડક્ટરી ક્રિએટ થશે. સો હવે એ ટાઈમ હશે આ સ્ટેજે, સ્ટેજ નંબર 4 યુ વિલ ગો ફોર નેગોશિએટ ધ થિંગ્સ. ફર્ધર એવું પણ થઈ શકે કે બજેટ જેવી રીતે મેં કીધું એમ કે કોઈ એક ડિપાર્ટમેન્ટ માટે ફેવરેબલ ના હોય, યા તો એમાં કંઈક બેરિયર્સ રહી ગયા હોય, તો એ ટાઈમે નેગોશિએશન ટાઈમે યુ વિલ મેક ધ કરેક્શન. Then next stage will be the review and approval. After the negotiation you will go for the review, you will go for taking the approval from the higher authority. Then budget revision, you will revise the things, either still need any of the changes or not, that is the revision of the budget. And finally contingency budgets are there. It is the contingency budget, means further through this budget you will go for issuing the more budgets, that is the contingency budgets. Behavioral aspect of the budget. What kinds of the behavioral aspects attach over here when you are preparing the budget? First, participation in the budgetary process is must from the each and every people, right? If the authorized people who are not going to participate in the budget preparation, then everything will be the useless. So the participation is must from the every party. Secondly, degree of budget target difficulty. You have to set a degree of difficulty, because if it will be too tough to achieve the target, then it will be demotivate the people, your employees. Say for the example, કોઈ એવો સ્ટુડન્ટ કે જે પાસ પણ માંડ થાય છે અને હું એમના માટે એવો ગોલ સેટ કરું કે ભાઈ નેક્સ્ટ સેમેસ્ટરમાં તારે GTU ટોપ કરવાનું છે, then it will be very too tough for them. So difficulty લેવલની એક ડિગ્રી હોવી જોઈએ. સે ફોર ધ એક્ઝામ્પલ એ જ સ્ટુડન્ટ માટે હું એવો ગોલ સેટ કરું, ભાઈ નેક્સ્ટ સેમેસ્ટરમાં એટલીસ્ટ એક પણ કેટી ના આવે તો એ ઓકે કહેવાય. સો હિયર યુ વિલ ડિસાઇડ ધ ડિગ્રી ઓફ બજેટ ટાર્ગેટ ડિફિકલ્ટી, વિચ મે બી very high, but it should be achievable also. Then senior management involvement. You have to involve the each and every senior people, every departmental head, senior head, so that they can give their expert knowledge. And structure and behavior of the budget department. You have to also check it out what kind of behavior the budget department is having. Then and only then you can go for the preparing a proper budget. Then participation in budgetary process. There are two approaches which are very famous in the area of the budget preparation: top to bottom, bottom to top.
मतलब टॉप टू बॉटम मतलब टॉप लेवल एमने बजेट प्रिपेर करशे અને બોટમ લેવલને ફોરવર્ડ કરશે. બોટમ એમને ફોલો કરવાનું છે. જનરલી ઇટ ઇઝ ટોપ ટુ બોટમ, નોન એઝ એ ટોપ ટુ બોટમ. સેકન્ડ, બોટમ ટુ ટોપ મતલબ બોટમ લેવલે પ્રિપેર થશે અને ટોપ લેવલે જશે. બિકોઝ બોટમ લેવલે શું થશે કે દે નો એકચ્યુઅલ થિંગ્સ. સી નેક્સ્ટ લાઇનમાં આપેલું છે બોટમ અપ અપ્રોચ ઇઝ પ્રિફર્ડ, બટ જનરલી ટોપ ટુ બોટમ અપ્રોચ હોય છે મોસ્ટ ઓફ ધ કંપનીઝમાં, બટ બોટમ અપ અપ્રોચ ઇઝ મોર પ્રિફર્ડ. બિકોઝ જે બોટમ લેવલના એમ્પ્લોઈઝ હશે એમને એકચ્યુઅલ ખ્યાલ હશે કે ભાઈ હાઉ ટુ વર્ક, કઈ રીતે વર્ક થાય છે, કઈ ડિફિકલ્ટીઝ આવે છે, એ બધું એમને આઈડિયા હશે. સો બોટમ ટુ અપ અપ્રોચ શુડ બી ધેર. પાર્ટિસિપેશન ઇન બજેટ ગિવ્સ ધ પોઝિટિવ ઇફેક્ટ ઇન ધ મેનેજર્સ મોટિવેશન. સી અહીંયા એ જ વસ્તુ આપી જે હમણાં મેં આગળ કીધેલું કે ભાઈ જેટલી પાર્ટીઝને તમે પાર્ટિસિપેટ કરાવશો, અચીવેબલ ગોલ્સ આપશો, એ બધાથી પોઝિટિવિટી ક્રિએટ થશે, મેનેજરને મોટિવેશન મળશે. સે ફોર ધ એક્ઝામ્પલ આપણી કોલેજનું બજેટ પ્રિપેર કરવાનું હોય અને એમાં જો ટોપ લેવલ જે હશે રાઈટ, જે કંઈ પણ ટોપ લેવલના પીપલ છે એ લોકો જો ડીન્સરને એડ કરે છે, બીજા HODsને એડ કરે છે MBMCના, દેન દે વિલ ફીલ મોટિવેટેડ કે ભાઈ આપણને પણ આ પ્રોસેસમાં ઇન્વોલ્વ કરેલા છે. સો દેટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ થિંગ્સ ઓવર હિયર ફ્રોમ ધ સાઇડ ઓફ ધ બજેટરી પ્રોસેસ. Then degree of budget target difficulty. It should be challenging but attainable also. એ જ વસ્તુ મેં આગળ કીધેલી તમને કે બજેટ કેવું હોવું જોઈએ, ચેલેન્જિંગ તો હોવું જોઈએ, જે તમને ચેલેન્જ કરવા માટે, વર્ક કરવા માટે એન્થુઝિયાઝમ પ્રોવાઈડ કરે, બટ ઇટ શુડ બી અટેનેબલ ઓલ્સો. ઇફ too much difficult target you will apply or you will set, then it will be unattainable, right? એ તમારા માટે અટેનેબલ નહીં થાય. સેકન્ડ, reason behind the approval of the senior manager is required, right? Reasons behind the approval of the senior management will be required. Their active participation is must over here, and this contains the several limitations also, right? એમના senior management ને વધારે ઇન્વોલ્વ કરવાના લીધે several limitations also will be created. So that is the degree of budget target difficulty. Then quantitative techniques. There are two quantitative techniques through which you can set the budget: simulation and probability estimate. Simulation मतलब તમે એવું પિક્ચર ક્રિએટ કરો છો જે ફાઇનલ પિક્ચર સાથે મેચ થતું હોય. સે ફોર ધ એક્ઝામ્પલ કોઈ ડૉક્ટર ઓપરેશન કરે છે રાઈટ, તો એ શું કરશે, ડાયરેક્ટ હ્યુમન બિંગ પર ઓપરેશન નહીં કરે, બટ પહેલાં કોઈ જીવજંતુઓ પર ઓપરેશન કરશે. ઇટ ઇઝ ધ સિમ્યુલેશન ટેકનિક. મતલબ અહીંયા કઈ રીતે એપ્લાય થશે, ઇફ યુ વોન્ટ ટુ મેક ધ ફાઇનલ બજેટ, તમારે ફાઇનલ બજેટ બનાવવું છે તો પહેલાં સિમ્યુલેશન ક્રિએટ કરો કે ભાઈ જો મારે આટલા ડિપાર્ટમેન્ટનું, આવડા ઓર્ગેનાઇઝેશનનું બજેટ પ્રિપેર કરવું હોય તો વોટ કાઇન્ડ ઓફ બજેટ આઈ કેન ક્રિએટ, વેર ધ ઇનફ્લોઝ વિલ બી કમ ફ્રોમ એન્ડ વેર ધ આઉટફ્લોઝ વિલ ગો ફોર. સો દેટ ઇઝ ધ સિમ્યુલેશન ટેકનિક. મતલબ એક્ઝેક્ટ જે રિયલ પિક્ચર જેવી ટેકનિક યુ વિલ એપ્લાય ઓવર હિયર. એન્ડ પ્રોબેબિલિટી એસ્ટિમેટ મતલબ પ્યોરલી બેઝ ઓન ધ પ્રોબેબિલિટીઝ, સંભાવનાઓ ઉપર તમે પ્રોપરલી માર્કેટનું એનાલિસિસ કરો, પ્રોપરલી પ્રોબેબિલિટીઝ અટેચ કરો કે ભાઈ આટલી પ્રોબેબિલિટીઝ હશે ઇનફ્લો થવાની, આઉટફ્લો થવાની, આટલા મે બી એક્સપેન્સ સડન ક્રિએટ થવાના. પ્રોબેબિલિટીઝ અઝ્યુમ કરો, કન્ટેન્જન્સીઝ અઝ્યુમ કરો કે ભાઈ આટલા એક્સપેન્સ થઈ શકે એમ છે, આટલા સડન ઇન્કમ થઈ શકે એમ છે, આટલો પ્રોફિટ પર્સન્ટેજ ઇન્ક્રીઝ થઈ શકે એમ છે. સો ધીઝ આર ધ ટુ વેરી પોપ્યુલર ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ, સિમ્યુલેશન એન્ડ પ્રોબેબિલિટી estimates.